બિલકુલ મુકુંદભાઈ, હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરીએ ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર અસર. શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વ્યવસાયની અંદર આજે મહત્વના કામકાજ થઈ શકે અને યાત્રાની અંદર આજે ઘણા બધા વિઘ્ન આવવાના યોગ બની રહ્યા છે. આજના દિવસની અંદર જીવનસાથી સાથે થોડો ઘણો મતભેદ રહેશે અને મહત્વાકાંક્ષા પૂર્તિ માટેનો આજે તમને સુંદર મજાનો અવસર પ્રાપ્ત થતો જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મેષ રાશિ વાળા જાતકોએ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. વિશેષ તમને લાભ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાય. વાત દર્શક મિત્રો કરીએ મેષ રાશિ વાળા જાતકોને શુક્ર મહારાજનું ગોચરના ફળની. દર્શક મિત્રો, મેષ રાશિ વાળા જે જાતકો છે આ જાતકોને 11મા સ્થાનની અંદર ક્યાંક ને ક્યાંક આ શુક્ર મહારાજનું પરિભ્રમણ થશે. હવે 11મું સ્થાન એને લાભનું સ્થાન કહેવાય. હવે આ સ્થાનની અંદર જયારે શુક્ર મહારાજનો ક્યાંક ને ક્યાંક ગોચરની અંદર પરિભ્રમણ કરશે તો આવકના નવા દ્વાર ખુલશે અને આવકના નવા દ્વાર તમારા જીવનની અંદર તમને સારો લાભ આપશે. તમારી ઈચ્છા શક્તિ મજબૂત થતી જણાશે. આ સમયગાળાની અંદર જો તમે યોજનાઓથી કામ કરશો, માઇન્ડની અંદર વિચારપૂર્ણ આયોજન બનાવી અને જો તમે કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. 25 દિવસ તમારા માટે સારા છે, પણ તમારા કામમાં તમારે રુચિ રાખી, તમારા માઇન્ડથી તમારે વિચારી અને તમે કાર્ય કરશો તો તમને વિશેષ લાભ મળતો જણાય. પણ જો નિર્ણય ખોટો લેવાઈ ગયો તો જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આ સમયગાળાની અંદર સારો લાભ જોતો હોય તો અહંકારથી તમારે બચવું જોઈએ, અભિમાન ના કરવું જોઈએ. ઉપાય કયો કરવાનો? બની શકે ત્યાં સુધી સપ્તાહની અંદર, વીકની અંદર 3 દિવસ ભગવાન શંકર ઉપર જલનો અભિષેક કરજો. સ્વતંત્ર વ્યવસાય માટેનું આયોજન કરજો, તમને વિશેષ લાભ મળતો જણાશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિ વાળા જાતકો માટે મૂડી રોકાણની અંદર આજે તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. કૌટુંબિક કામકાજની અંદર આજે વિશેષ પ્રકારનો યોગ બની શકે. કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાશે ને યાત્રા તમારી થોડી ચિંતાવાળી રહેતી જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો વૃષભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર માં લક્ષ્મીજીની આરાધના કરો, માં લક્ષ્મીજીની પૂજા કરો. હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રાભિરણમયમ લક્ષ્મીમ જાત વેદો માવહ. શ્રી સુક્તમનો આજે પાઠ કરો, તમને વિશેષ લાભ મળશે. શુક્ર મહારાજ તમારા 10મા સ્થાનની અંદરથી પરિભ્રમણ અત્યારે કરી રહ્યા છે, જે 6 તારીખથી આવ્યા. આ શુક્ર મહારાજના લીધે તમારા કેરિયરની અંદર મજબૂતી આવશે, સુખ સાધનોની અંદર વધારો પ્રાપ્ત થશે. મહેનત કરશો તો અવશ્ય તમને ફળ મળી શકે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. કઈ પ્રકારની તમારે સાવધાની રાખવી? બની શકે ત્યાં સુધી બજેટની બહાર ખર્ચા ના કરતા, આમદની અઠ્ઠાણી ને ખર્ચા રૂપિયા, આવી સ્થિતિનું સર્જન ન થાય માટે બજેટની બહાર તમે ખર્ચા ન કરતા. બની શકે તો આ સમયગાળાની અંદર વાહન, પ્રોપર્ટી આ બધાની અંદર પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકે. રોજ માં લક્ષ્મીજીની આરતી કરજો. અવશ્ય માં લક્ષ્મીજીની આરતી કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે ને તમને શુક્ર ગ્રહ પોઝિટિવ અસર આપશે. દર્શક મિત્રો, શુક્ર સુખનો કારક છે, શુક્ર વૈભવનો કારક છે અને શુક્ર દાંપત્ય જીવનનો પણ કારક ગ્રહ છે. જે વ્યક્તિના લગ્ન જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય, જે લોકોને સ્ત્રીઓ દ્વારા તકલીફ થતી હોય, આવા લોકો જો શુક્રનો ઉપાય કરે, રોજ સવારે મીઠી સુગંધનો ઉપયોગ કરે, રોજ સવારના પોરમાં ગુલાબ જલથી સ્નાન કરે તો આવા લોકોને વિશેષ માત્રામાં સારો લાભ મળી શકે છે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર અસર અને સાથે સાથે સુખના કારક એવા શુક્ર મહારાજ રાશિ પરિવર્તન કરી ચુક્યા છે. તો ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિ ઉપર કેવી અસર થશે? વાત કરીએ મિથુનની. મિથુનના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિ વાળા જાતકો માટે આજે વાહન ચલાવવાની અંદર તમારે સંભાળ રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર તમારા કામકાજની અંદર ઘણા બધા વિઘ્નો આવી શકે. આ વિઘ્નોથી તમારે બચવું બહુ જરૂરી છે અને કોઈ પણ પ્રકારનું રોકાણ કરવું હોય તો સમજદારીપૂર્વક તમે રોકાણ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. તમારી માતાના આશીર્વાદ લઈ અને આજે તમે દિવસની શરૂઆત કરજો, વિશેષ તમને લાભ મળતો જણાય. દર્શક મિત્રો, મિથુન રાશિ
મિથુન રાશિવાળા જાતકો માટે આ શુક્ર મહારાજ નવમ એટલે કે ભાગ્યસ્થાનની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે, જેના લીધે તમને ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યનો તમને સપોર્ટ મળશે. આ સમયગાળાની અંદર તમારા રોકાયેલા કામ અવશ્ય પરિપૂર્ણ થતા જણાય. તમારે જો વધારે અભ્યાસ કરવો હોય તો અવશ્ય તમે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઈ શકો, વિદેશથી તમને સારો લાભ મળી શકે અને ક્યાંક ને ક્યાંક ધાર્મિક કાર્ય કરવાના પણ સુંદર મજાના અવસરો તમને પ્રાપ્ત થતા જણાશે. આ સમયગાળાની અંદર બને તો પાર્ટનરશિપના વ્યવસાયની અંદર પાર્ટનરશિપ તમે કોઈ પણ વસ્તુની અંદર કરતા હોય તો એમાં તમારે પારદર્શિકતા રાખવી બહુ જ જરૂરી રહેશે. કોઈ પણ વ્યક્તિ એકબીજાના પાર્ટનર વિના તમે કોઈ પણ વસ્તુમાં રોકાણ ન કરતા, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. રોજ સવારના પોરમાં 108 વાર ભગવાન ભોળાનાથના મંત્રના જપ કરો, શિવ પંચાક્ષર મંત્રનો તમે જપ કરો, અવશ્ય સારો લાભ મળતો જણાશે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ઢ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. સારા કામકાજની અંદર તમે સમયને પસાર કરી શકશો. રોગ, ઋણ અને વિવાદ આ ત્રણેથી તમારે બચવું બહુ જ જરૂરી છે, કારણ કે રોગ નાનો હોય વિરાટ સ્વરૂપ ધારણ કરી શકે હો, વિવાદ નાનામાંથી મોટો થઈ શકે ને ખાલી 100 રૂપિયા ઉધાર લીધા હોય તો એ 100 માંથી લાખોનું કરત થઈ શકે. માટે રોગ, ઋણ અને વિવાદથી બચવું બહુ જરૂરી છે. સામાજિક કામકાજની અંદર તમારે થોડો ઘણો પ્રવાસ થતો જણાય ને સંતાનના લગતા કામકાજની અંદર તમને સારી સફળતા મળી શકે. ભગવાન ભોળાનાથના મંત્રના આજે તમે વિશેષ જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકે. કર્ક રાશિવાળા જાતકો માટે શુક્ર અષ્ટમ ભાવની અંદરથી તમારા અત્યારે ચાલી રહ્યા છે. હવે 8મું સ્થાન, જેને મૃત્યુ અને આયુષ્યનું સ્થાન પણ કહેવામાં આવે છે, 8મું સ્થાન જેને ગુપ્ત વિદ્યાનું પણ સ્થાન કહેવામાં આવે છે, અને એ સ્થાનની અંદરથી જ્યારે શુક્ર મહારાજ પ્રવેશ કરી ગયા છે તો તમારો સ્વભાવ સંવેદનશીલ બની જશે. આ સમયગાળાની અંદર ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે. આવક કરતા જાવક વધી ન જાય તે અંગે તકેદારી રાખવાની છે. એમ કહી શકાય કે રિસર્ચને લગતા ક્ષેત્રની અંદર કોઈ પણ પ્રકારના ગૂઢ રહસ્ય હોય, પછી આધ્યાત્મિક રહસ્ય હોય કે કોઈ પણ પ્રકારના રહસ્ય હોય, કોઈ પણ પ્રકારના વીમાને લગતા આયોજનો હોય, કોઈ પણ પ્રકારના ટેક્સને લગતા આયોજનો હોય, એટલે કે આ બધામાં જો તમે રુચિ દાખવશો તો તમને વિશેષ લાભ મળશે. ને જે લોકો આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે, આ ક્ષેત્રમાં વ્યવસાય કરી રહ્યા છે, આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે, આવા લોકોને આ સમયગાળાની અંદર, આ સમયની અંદર એને વિશેષ લાભ મળી શકે. ખાસ કરીને આ સમયમાં પ્રોપર્ટીને લગતા વાદ વિવાદથી તમે દૂર રહેજો. બની શકે તો ત્યાં સુધી તમારા સ્વાસ્થ્ય ઉપર પૂરતું ધ્યાન રાખજો. પહેલું સુખ તે જાતે નરિયા, એટલે સ્વાસ્થ્ય ઉપર તમે વિશેષ ધ્યાન આપજો, તમને સારો લાભ મળે. ભગવાન શંકરના મંદિરે જવાનું, જલ અર્પણ કરવાનું અને શુક્રવારના દિવસે સફેદ વસ્ત્રનું તમારે દાન કરવાનું, વિશેષ તમને લાભ મળતો જણાય. જય ગણેશ. ગુણભાઈ, હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેવાનું છે? દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર કેવી અસર થશે. વાત આપણે 5મી રાશિ એટલે કે સિંહ રાશિની કરીએ. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. ખાનપાનની અંદર તમારે આજે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. કર્મક્ષેત્રની અંદર થોડા ઘણા પરિવર્તનના યોગ જણાઈ રહ્યા છે અને વ્યાપારની અંદર ભાગીદારીથી તમને સારો લાભ મળી શકે. સારા કામકાજની અંદર આજે યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો પણ જણાઈ રહ્યા છે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર 108 વાર ગાયત્રી મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. સિંહ રાશિવાળા જાતકો માટે શુક્ર મહારાજ તમારા 7મા સ્થાનની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. 7મું સ્થાન ભાગીદારીનું સ્થાન, 7મું સ્થાન દાંપત્ય જીવનનું સ્થાન. એટલે આ સમયગાળાની અંદર તમારું વૈવાહિક જીવન મધુર બનતું જણાશે, કારણ કે શુક્ર દાંપત્ય જીવનનો પણ કારક છે. એટલે તમારું દાંપત્ય જીવન મધુર બનતું જણાશે. આ સમયગાળાની અંદર તમે તમારા પાર્ટનર સાથેના સંબંધોને મજબૂત કરી શકશો. એકબીજા સાથે કન્ટિન્યુ કોન્ટેક્ટની અંદર રહેશો તો તમને વિશેષ લાભ મળતો જણાશે. ભાગીદારીની અંદર પણ આ સમયગાળાની અંદર તમને વિશેષ લાભ મળતો જણાય. શું કરવું ને શું ન કરવું જોઈએ સિંહ રાશિવાળા જાતકોએ? બની શકે ત્યાં સુધી તમારા પાર્ટનર સાથે ને તમારા જીવન સાથી સાથે, ખાસ કરીને તમારા દાંપત્ય જીવનની અંદર તમારી જે જીવન સાથી છે તમારે એને નજરઅંદાજ ન કરવી જોઈએ. બની શકે એટલું લાગણીનું વાતાવરણ બનાવીને રાખજો, વિશેષ લાભ મળી શકશે. શુક્રવારના દિવસે ગરીબ વ્યક્તિને ભોજન કરાવજો, અવશ્ય સારો લાભ મળતો જણાશે. હવે વાત કરીએ કન્યા રાશિની.
કન્યાના અક્ષર છે પઠ અને હણજ અને સ્વામી છે બુધ મહારાજ. જીવન સાથી સાથે થોડો ઘણો તણાવ, થોડું ઘણું ટેન્શન તમારે રહેતું જણાશે. તમારા ક્રોધ ઉપર, તમારા ગુસ્સા ઉપર સંયમ રાખવો તમારે બહુ જરૂરી છે. વિવાદની અંદર વધારે લાભ મળી શકે અને સગા સંબંધીઓથી પણ તમને સારો લાભ મળતો જણાય. સારો લાભ જોઈએ છે તો બની શકે તો કન્યા રાશિ વાળા જાતકોએ આજે ગાય માતાની સેવા કરવી, તમને વિશેષ લાભ મળી શકશે. શુક્ર તમારા છઠ્ઠા સ્થાનની અંદરથી પ્રવેશ કરી રહ્યા છે. છઠ્ઠું સ્થાન જેને રોગનું સ્થાન કહેવાય અને છઠ્ઠા સ્થાનની અંદરથી આ શુક્ર મહારાજનો પ્રવેશ થઈ રહ્યો છે, જેના લીધે તમે સ્પર્ધાત્મક એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો એની અંદર તમારે મહેનત વધારે કરવી પડશે. જેટલી મહેનત વધારે કરશો એટલું તમને પરિણામ સારું મળતું જણાશે. બની શકે ત્યાં સુધી તમારા ઓફિસની અંદર તમારા વિરોધીઓ વધી શકશે. તમારા વ્યાપારની અંદર તમારા વિરોધીઓ વધી શકશે. માટે વિરોધીઓથી તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. કર્જ લઈ અને કોઈ પણ પ્રકારનો સામાનની ખરીદી ન કરતા. આ સમયગાળાની અંદર ખાનપાનમાં પરેજી રાખજો, નહીતર તમારું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે. ભગવાન કૃષ્ણમ વંદે જગદગુરુમ. ભગવાન કૃષ્ણની ઉપાસના કરો, ભગવાન કૃષ્ણની આરતી ઉતારો કે જય કાના કાળા પ્રભુ જય કાના કાળા. આ ભગવાન કૃષ્ણની આરતી ઉતારવાથી, રોજ ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી ને ભગવાન કૃષ્ણને સફેદ કલરની મીઠાઈ અર્પણ કરવાથી તમને વિશેષ લાભ મળી શકશે. જય ગણેશ. બિલકુલ. હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેવાનો? વાત કરીએ દર્શક મિત્રો સાતમી રાશિ એટલે કે તુલાની. તુલાના અક્ષર અને ત જેનો સ્વામી છે શુક્ર મહારાજ. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર તમને સારો લાભ મળી શકે અને પ્રિય વ્યક્તિ સાથે તમારી મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. વિવાદોની અંદર તમને વિશેષ લાભ મળી શકે અને મૂડી રોકાણમાં પણ તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. તુલા રાશિ વાળા જાતકો માટે ખાસ કરીને આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમે ઈષ્ટદેવની ઉપાસના કરજો, તમારા ઈષ્ટદેવતાની તમે પૂજા કરજો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. તુલા રાશિ તમારો જ રાશિયાધિપતિ શુક્ર છે અને આ શુક્ર મહારાજ ન્યાયના દેવતા, કર્મના દેવતા શનિ મહારાજની રાશિ એટલે કે કુંભ રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે, જેના લીધે પ્રેમ સંબંધોમાં મજબૂતતા આવશે. આ સમયગાળાની અંદર જે લોકો ક્રિએટિવિટી વાળા ફિલ્ડ સાથે જોડાયેલા છે આવા લોકોને બહેતરીન લાભ મળી શકશે. સંતાનને લગતા લાભો પણ, સંતાનને લગતી સમસ્યાઓ તમારી દૂર થાય, સંતાનને લગતો લાભ તમને મળી શકે. બની શકે ત્યાં સુધી આ સમયગાળામાં તમારી ભાવના ઉપર કાબુ રાખજો. ઇમોશનલ એટેચમેન્ટ તમને પ્રોબ્લેમ કરી શકે એમ છે, માટે તમારા ઇમોશન ઉપર કાબુ રાખજો. રોજ ભગવાન કૃષ્ણની ઉપાસના કરજો. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ભગવાન કૃષ્ણના આ શ્લોકનો રોજને માટે પાઠ કરજો, તમને વિશેષ લાભ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે કુટુંબની અંદર, વ્યાપારની અંદર થોડા ઘણા મતભેદ રહેતા જણાશે. આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિવાળા જાતકો તમારા પ્રભાવથી તમારા શત્રુઓ પરાસ્ત થતા જણાય. ભાગીદારીની અંદર તમને સારો લાભ મળી શકે અને સંતાન પક્ષની ચિંતા તમારી દૂર થતી જણાય. સારો લાભ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ ગાય માતાની આજે સેવા કરવાની. વિશેષ તમને લાભ મળી શકે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે ચોથા સ્થાનની અંદર આ શુક્ર મહારાજનો પ્રવેશ થઈ ચૂક્યો છે. શુક્ર સુખનો કારક અને ચોથું સ્થાન માતાનું સ્થાન, ચોથું સ્થાન સુખનું સ્થાન, અને એટલા માટે તમારા ઘરની અંદર સુખ સમૃદ્ધિ વધશે. આ સમયગાળાની અંદર વાહન અને પ્રોપર્ટી ખરીદવી હોય, વેચાણ લેવી હોય તો મહેનત કરશો તો અવશ્ય તમે વેચાણ લઈ શકશો અને પરિવાર સાથે તમે સમયને વ્યતીત કરશો. જેટલો પરિવાર સાથે તમે સમયને વ્યતીત કરશો એટલો સારો લાભ મળશે. જીદથી દૂર રહેજો, ગુસ્સાથી દૂર રહેજો, કારણ કે ક્ષણભરનો ગુસ્સો તમને સમસ્યા આપી શકે, એટલે ક્રોધથી તમારે દૂર રહેવું જરૂરી છે. શુક્રવારના દિવસે ઋતુફળનું તમે દાન કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકે. જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરીએ નવમી રાશિ એટલે કે ધન રાશિની. ધનના અક્ષર છે ભ અને ઢ જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર નવો પરિચય તમને સારો લાભ કરાવે. માતૃપક્ષ તરફથી તમને આર્થિક મદદ મળતી જણાય ને વાહન સાવચેતીથી ચલાવવું તમારે બહુ જરૂરી છે. સંતાનથી તમને સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે અને આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો ધન રાશિવાળા જાતકોએ ભગવાન ગણેશની આરાધના કરવી, અવશ્ય સારો લાભ મળશે. શુક્ર તમારા ત્રીજા સ્થાનની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે, જેના લીધે તમારું સાહસ કરવાની વૃત્તિ વધશે.
તમારું કોન્ફિડન્સ લેવલ પણ તમારું વધતું જણાશે અને નાના નાના પ્રયાસો તમને સારા પરિણામ આપી શકે એમ છે. જો તમે મીડિયા ક્ષેત્રની અંદર સાથ જોડાયેલા છો, તમે કોઈ પણ પ્રકારના લેખક છો, તમે કોઈ પણ પ્રકારના એવું કહી શકાય કે ટેકનોલોજીને લગતા વ્યવસાયની અંદર તમે જોડાયેલા છો, તો અવશ્ય આ સમયગાળો તમારા માટે સારો છે. પણ અનાવશ્યક ખર્ચથી તમારે બચવું બહુ જ જરૂરી છે અને શુક્રવારે અન્નનું દાન કરવું તમારા માટે લાભદાયી. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ એનો સ્વામી છે શનિ મહારાજ. મકર રાશિ વાળા જાતકો માટે યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો બની રહ્યા છે. નવા કામકાજથી તમારે લેણાદેણી બહુ જ સારી છે અને વિવાદિત કામકાજની અંદર તમને વિજયની પ્રાપ્તિ થતી જણાય. ધર્મ, શ્રદ્ધા એની અંદર વધારો થશે અને તમને વિશેષ લાભ મળી શકે. મકર રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોતો હોય તો ભગવાન વિષ્ણુની પૂજા કરવી, ભગવાન વિષ્ણુની આરાધના તમને વિશેષ લાભ આપી શકશે. વાત દર્શક મિત્રો આપણે કરી રહ્યા છીએ મકર રાશિની શુક્ર મહારાજના રાશિ પરિવર્તનની. શુક્રનું રાશિ પરિવર્તન મકર રાશિ વાળા જાતકો માટે બીજા એટલે કે ધન ભુવનની અંદર થશે, જેને પરિવારનું સ્થાન પણ કહેવામાં આવે. આ સ્થાનની અંદર થતો હોવાના લીધે તમારા ધન આગમનના ક્યાંક ને ક્યાંક યોગો ઘણા બધા ખુલી રહ્યા છે. આ સમયગાળાની અંદર પરિવારમાં ખુશાલીનો માહોલ રહેશે. નવા કામકાજની શરૂઆત કરવી હોય તો આ સમય તમને અનુકૂળ છે. પરંતુ અલસસ્ય કુતો વિદ્યા, અવિદ્યસ્ય કુતો ધનમ, ધનસ્ય કુતો મિત્રમ, અમિત્રસ્ય કુતો સુખમ. એટલે બની શકે તો આળસથી તમારે બચવું બહુ જ જરૂરી છે. આ સમયગાળાની અંદર જો આળસ તમે રાખશો તો તમારા હાથમાં આવેલો કોળિયો તમને ક્યાંક ને ક્યાંક મુક્ત થતો જણાશે. માટે આળસનો ત્યાગ કરજો, વિશેષ લાભ મળશે. ભગવાન શંકર ઉપર રોજને માટે અભિષેક કરજો અને જરૂરિયાતમંદ વ્યક્તિ હોય આવા વ્યક્તિને નારિયેળનું દાન, મીઠાઈનું દાન કરજો, વિશેષ લાભ મળતો જણાય. જય ગણેશ. બિલકુલ. હવે કુંભ અને મીન રાશિના જાતકોનો પણ કહી દો આજનો દિવસ કેવો રહેવાનો દર્શક મિત્રો, વાત કરીએ 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. સામાજિક કામકાજની અંદર તમને લોકપ્રિયતા મળતી જણાય. મહેમાન અને સ્નેહીજન સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહે. માનસિક શાંતિના યોગ આજે સારા છે અને વ્યાપારની અંદર મધ્યમ માત્રામાં તમને લાભ મળતો જણાય. સારો લાભ જોતો હોય તો કુંભ રાશિ વાળા જાતકોએ હનુમાન ચાલીસાનો પાઠ કરી દિવસની શરૂઆત કરવી, બેટર રિઝલ્ટ મળશે. કુંભ રાશિ વાળા જાતકો માટે આ શુક્ર મહારાજનું પરિભ્રમણ તમારા ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારા ભાગ્યને ક્યાંક ને ક્યાંક જીવનની અંદર લાભ આપી શકે એમ છે. આ સમયગાળાની અંદર જે લોકોના લગ્ન નથી થયા, આવા લોકોના લગ્ન થવાના ચાન્સીસ વધારે રહેશે. આવા લોકોની આર્થિક સ્થિતિની અંદર સુધારો થશે એટલે કે કુંભ રાશિ વાળા જાતકોને આવકનું પ્રમાણ વધી શકે એમ છે. આ સમયગાળાની અંદર કોઈ પણ પ્રકારની ભાવનાથી, ઇમોશનથી નિર્ણય ન લેતા, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાય. શુક્રવારના દિવસે ખીરનો ભોગ માતાજીને અર્પણ કરીને પ્રસાદ સ્વરૂપે તમે લો અને લોકોને વેચો, વિશેષ લાભ રહેશે. ને વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, છ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મનગમતા કામકાજની અંદર તમારી રુચિ વધતી જણાય. રોગ અને શત્રુથી તમને સારો લાભ મળી શકે. આર્થિક સમસ્યાઓ તમારી હળવી બનતી જણાય ને વિવાદિત કામકાજની અંદર આજે તમને વિજય મળતો જણાશે. મીન રાશિ વાળા જાતકોને સારો લાભ જોતો હોય તો આજના દિવસની અંદર ભગવાન ભોળાનાથની પૂજા કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. મીન રાશિ વાળા જાતકો માટે શુક્ર તમારા 12મા સ્થાનની અંદર ક્યાંક ને ક્યાંક પરિભ્રમણ કરી રહ્યા છે, જેના લીધે તમારે વિદેશને લગતા કોઈ કામકાજ હોય તો એમાં તમને વિશેષ લાભ મળી શકશે. એવું કહી શકાય કે આધ્યાત્મિક રુચિ પણ તમારી વધતી જણાશે. અચાનક તમારે જાવકનું પ્રમાણ પણ વધી શકે, પરંતુ ધન લાભ વિશેષ માત્રામાં થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આ સમયગાળાની અંદર બજેટ બનાવીને ચાલજો. બજેટ વિખાઈ ના જાય ને એ વસ્તુનું ધ્યાન રાખવાનું. ને શુક્રવારે ગરીબ વ્યક્તિને સફેદ વસ્ત્ર અને ચોખાનું દાન કરજો, અવશ્ય લાભ મળી શકશે. જય ગણેશ.